ઇન્કમ ટેક્સ વિભાગે ટેક્સ ભરતા લોકોને મેલ કરી અને માહિતી આપી છે કે જો બેંક ખાતા સાથે પાન કાર્ડ નંબર લિંક નહીં હોય તો પછી આઈટી રિફંડ શું થઈ જવાનું છે, પાછું આવી જવાનું, પરત થઈ જવાનું છે. તો હવે પાન લિંક ન હોય તો પછી ટેક્સ પેયરે શું કરવાનું છે રિફંડ લેવા માટે, એના વિશે વિસ્તારે આ વિડીયોમાં વાત કરવી છે અને વિડીયો છેલ્લે સુધી જોજો, કારણ કે છેલ્લે એક મહત્વની માહિતી મારે તમને આપવી છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. ટેક્સ પેયરે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યા પછી રિફંડ બેંક ખાતામાં મળે એવી પ્રોસેસ શરૂ કરવા માટે જે કંઈ પણ વસ્તુઓ છે એ કરવામાં આવી છે. અમુક ટેક્સ પેયરને બેંક અકાઉન્ટ પાન કાર્ડ સાથે લિંક નથી, એટલે થયું છે એવું કે એમના રિફંડ છે પાછા આવી રહ્યા છે. તો આ મામલે ઇન્કમ ટેક્સ વિભાગે કરદાતાને ઈમેલ કરી અને માહિતી આપી છે કે ઘણા બધા ટેક્સ પેયર છે એમણે ઇન્કમ ટેક્સમાં બતાવેલા પાન કાર્ડના જે નંબર છે એ બેંક અકાઉન્ટ સાથે લિંક નથી અને એ લિંક કરવાનું એ લોકો ભૂલી ગયા હતા. આ કિસ્સામાં થયું એવું હતું કે ટેક્સ પેયરે જૂના એકાઉન્ટ હતા ને એ દેખાડી દીધા હતા. એટલે થયું કંઈક એવું કે ઇન્કમ ટેક્સ રિટર્ન પ્રોસેસ કરતી વખતે પાન નંબર બેંક ખાતા સાથે અપડેટ નહોતા થયેલા. હવે અપડેટ ના હોવાના કારણે રિફંડ છે એ શું થયું, પાછા આવી ગયા. એટલે ઇન્કમ ટેક્સ વિભાગે ઈમેલ કરી અને કહ્યું કે જો તમારો પાન કાર્ડ બેંકની ખાતા સાથે લિંક ન હોય તો પછી લિંક કરાવી લેજો, એટલે તમને રિફંડ છે એ નથી મળી શકે એમ. એટલે આનાથી હવે ઘણા બધા કરદાતા છે એના રિફંડ અટકી ગયા છે. તો હવે મારે તમને કહેવું છે કે બેંક અકાઉન્ટમાં જઈ અને પાન કાર્ડ નંબર અપડેટ કરવાનો છે. આટલું કર્યા પછી શું કરવાનું છે, ઇન્કમ ટેક્સની સિસ્ટમમાં અપડેટ કરી અને આઈટી ડિપાર્ટમેન્ટને ફરીથી રિફંડની પ્રોસેસ કરવાનું કહેવાનું છે. આ 2 સ્ટેપ થઈ જશે એટલે વાંધો નહીં આવે. હજુ ઘણા બધા લોકો છે એ મૂંઝવણમાં હશે કે યાર કરે તો કરે ક્યાં, બોલે તો બોલે ક્યાં. તો આ વિડીયો પણ એમને તમે મોકલી દેજો, જેથી એમને પણ ખબર રહે કે શું કરવાનું છે અને જેથી માહિતી વધારે અપડેટ થઈ શકે અને પહોંચી શકે. આઈટી રિટર્ન ભરનારા જે લોકો છે અને સીએ લોકો જે કંઈ પણ છે એમના જે લોકોના મેસેજ મળી રહ્યા છે એ મુજબ કરદાતાના બેંક અકાઉન્ટમાં પાન કાર્ડ અપડેટ ન થતું હોય તો પછી લોકો ઝડપી બેંક અકાઉન્ટમાં પાન કાર્ડ લિંક કરાવી લેજો, અપડેટ કરાવી લેજો, એટલે પછી તમને હવે વાંધો ન આવે. આ હતી ટોટલ માહિતી. તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જણાવો. અને જેટલા પણ ટેક્સ પેયર છે એ પછી ઝીરો ટેક્સ પણ કેમ ફાઇલ ન કરતા હોય એમને આ માહિતી પહોંચાડી દેજો, જેથી એમને પણ કોઈ પણ તકલીફ ન રહે. વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં લખીને જણાવજો. જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પછી સબસ્ક્રાઇબ કરી લો. ધન્યવાદ.